ધોળા દિવસે ઇન્વર્ટરની ચોરીની ઘટના સામે આવી। આરોપીએ પોલીસ સ્ટેશનના સામેના ભાગે ધોળા દિવસે ચોરીને અંજામ આપ્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જે બાદ પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવા માટેની તજવીજ હાથ ધરી। નવસારીના બિલીમોરા શહેરમાં દેસરા વિસ્તારની એક જનરલ સ્ટોરમાં પ્રતિબંધિત વિદેશી સિગરેટ વેચતા વેપારીને નવસારી એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો। પોલીસે દુકાનમાંથી 32,000ની વોર્નિંગ વિનાની સિગરેટ કબજે કરી અને તપાસને વેગ આપ્યો છે। નવસારી એસઓજીના પીઆઈ વિજય જાડેજા સાહેબ અને એમના સ્ટાફને એક બાતમી મળેલી કે બિલીમોરામાં ફયાઝ સાકીર ઇંગોરા જે એક દુકાન ધરાવે છે અને દુકાનમાં ઈ સિગારેટ રાખીને એનું વેચાણ કરે છે। તે આધારે એસઓજીની ટીમે એની દુકાનમાં તપાસ કરતા કુલ 16 ઈ સિગારેટ મળી આવેલ, જેની કિંમત 32,000 રૂપિયા ગણી અને કબજે કરવામાં આવી છે અને બિલીમોરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે।